પિતૃને યાદ કરવાથી પિતૃ કોઈ દી નડતા નથી હોય. તમને કહી દો, ઘણા કે પિતૃ નડતા નથી. એ તમારા ઉપર આશા રાખે છે. શું રાખે? આશા. આપે કે પિતૃ નડે, આપણે કોકને નડીએ જીવતાજી. બાજુવાળા જઈને કચરો નાખી આવે, એ નડતર જ છે. ભાઈ ભાઈ બોલતા નો સામે વાળો મોં ફરાવી લે, એ નડતર છે. ભાઈ ભાઈ નથી બોલતા. આપે જીવતાજી કોકને નડીએ છીએ, પિતૃ કોઈ દી નડતા નથી. બાકી હા, પિતૃ આશા રાખે. શું કામ? આ જે કઈ ધન સંપત્તિ આપણે ભેગી કરીએ છીએ, કોઈ ઉપર લઈ જવાનું નથી. આ જેટલી ધન સંપત્તિ ભેગી થાય, એમ થાય કે મારો દીકરો મારા પાછળ આવા સત્કર્મ કરે, પિંડદાન કરે, ધર્મના કાર્ય કરે, એનું પણ કલ્યાણ થાય અને મને પણ સદગતિ મળે. એ માટે પિતૃ આશા રાખતા હોય. અને જ્યારે તમારા કામ ન થાય ને, એટલે આપણે પછી શું કરીએ? ભુવા કને દોડીએ, બ્રાહ્મણ કને દોડીએ. હવે જોતા ખરા શું છે, એટલે પછી કઈ ભાઈ પિતૃ નડે છે, અમને બોલવું પડે. અમને પણ પાપ લાગી બોલી એટલે. હું તો કહું પિતૃ દોષ છે. તમને દોષ કહેવાય, એક દોષ છે. ક્યાંય તમારા માતા પિતાઓ છે, તમે મા બાપની સેવા નથી કરતા, કે જેને તમને જન્મ આપ્યો, હે, કે જેને તમને જન્મ આપ્યો છે, અને એની જો આપણે સેવા ન કરીએ તો આપણો દોષ છે. આ જગતની અંદર આપણે આવ્યા છીએ. આ જગત આપણે જયારે દેખાયું, જેને આપણે જન્મ આપ્યો એ આપણી માતા, હે, એ આપણે જન્મ આપ્યો. આપણા જે કઈ હતા લાડ એ લડાવ્યા. જે વસ્તુ આપણે જોઈતી હતી એ વસ્તુ આપણે આપી. અને જ્યારે એનો સમય આવે એટલે આપણે એને ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, કોઈ દિવસ મા બાપને ન ભૂલજો. મા બાપ એ ધરતીના દેવો છે. કારણ કે આ જગતની અંદર આપણે આવ્યા તો સૌથી પહેલી કૃપા આપણી મા બાપની છે. જે કોઈ મા બાપને ન પૂજે અને મંદિરે જાય તો એના ભગવાન પણ દર્શન સ્વીકારતા નથી. માટે મા બાપની સેવા કરજો. કદાચ જો હજી તમને બધા વડીલો છે, તમારા મા બાપ હોય તો મા બાપને સાચવી લેજો. તમને સમય મળ્યો છે તો મા બાપની સેવા કરજો. સૌથી મોટા દેવ છે ધરતી ઉપરના મા બાપ. જ્યારે આ મા બાપની સેવા કરતા કરતા આપણે કૃત્ય ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કેટલા ઉપકાર છે. જે માએ તમને જન્મ આપ્યો, 9 મહિના સુધી તમને ગર્ભમાં રાખે, કાંઈ સારું સારું ખાવાનું ન મળે, અને જ્યારે 9મા મહિને જન્મ આપે છે, એક માતાને ખબર હશે
કે જ્યારે પ્રસૂતિની વેદના કેટલી વેઠવી પડે, અસંખ્ય વેદના થાય છતાં પણ માં એ બાળકને જન્મ આપે અને માં એનું લાલન પાલન કરે છે. એ મા બાપ કે જે દીકરાને જોઈએ એ બધું આપે, દીકરો જે માગે એ મા બાપ એને આપતા